નમસ્કાર. 13મી સપ્ટેમ્બર એટલે કે નેશનલ પીનટ ડે. મિત્રો, આપણી મગફળીનો દિવસ રાષ્ટ્રીય કક્ષાએ ઉજવાય છે અને એમના માટે જ આજે ખાસ વાત કરવી છે. મગફળી શું છે, એની અહેમિયત શું છે અને કઈ રીતે માનવ જીવનમાં એ ઉપયોગી છે, અને એમના માટે જ મગફળી વિશે એક વાત કરવા માટે આપણી સાથે ડૉક્ટર જી.કે. સાપરા સાહેબ, કે જેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીથી આપણી સાથે જોડાયા છે. સાહેબ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર ખેડૂત મિત્રો. સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવે કે 13મી સપ્ટેમ્બરને રાષ્ટ્રીય મગફળી દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, તો આ ઉજવણીનો હેતુ શું છે અને ખાસ કરીને આમને ઉજવવામાં કઈ રીતે ઉજવવામાં આવે છે અને એમની કંઈક થીમ પણ રાખવામાં આવતી હોય છે. એ થીમ છે કે શું, એ વિશે થોડી માહિતી આપો. ખેડૂત મિત્રો, 13મી સપ્ટેમ્બર એટલે કે નેશનલ પીનટ ડે, જેને આપણે રાષ્ટ્રીય મગફળી દિવસ તરીકે ઉજવતા રહેલા છે. આ રાષ્ટ્રીય મગફળી દિવસ શા માટે ઉજવવામાં આવે છે ને, તેના માટેનું એક રીઝન છે. પીપલ લવ્સ પીનટ, એટલે કે લોકો મગફળીને ચાહે છે, એટલા માટે નેશનલ પીનટ ડેની ઉજવણી કરવામાં આવે છે. આમ જોવા જઈએ તો રાષ્ટ્રીય મગફળી દિવસ એટલે કે નેશનલ પીનટ દિવસ ઉજવવા માટેના ઘણા ખરા આયામો છે, ઘણા ખરા હેતુ છે, કે જે પૈકી પોષણ અને જાગૃતિ ફેલાવવાનો હેતુ છે, કે જે મગફળીમાં રહેલા વિવિધ પ્રોટીન પ્રોડક્ટ, હેલ્ધી ફેટ, એમાં રહેલા વિટામિન છે, એમાં રહેલી ખનિજ તત્વો છે, વગેરે અંગે ખેડૂતોને જાગૃત કરી સંકલિત આહારમાં તેનું મહત્વ શું તે દર્શાવવા માટે પણ થતો હોય. ઘણી વખત ખેડૂત મિત્ર સાંસ્કૃતિક અને રસોઈ દ્વારા પણ મગફળીનો ઉપયોગ થતો રહેલો છે. વિવિધ ઉત્સવોમાં આપણને ખબર છે કે મગફળીની આઈટમો આપણને આપવામાં આવતી હોય. તે જ રીતે આપણા રસોઈ ઘરમાં પણ મગફળીની પ્રોડક્ટમાં એના ઉપયોગના આપણે એ અંગે જાગૃતિ લાવવા માટેનો હોઈ શકે. કૃષિ અને ખેડૂતોને સમર્થન આપવા માટે પણ મગફળીના દિવસની એટલે કે રાષ્ટ્રીય મગફળી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. જે વિસ્તારમાં ખેડૂતો ખેતી કરતા હોય છે, તે વિસ્તારના ખેડૂતોને મગફળીની ખેતી વિશેની માહિતી, તેમાંથી મળતી રહેલી રોજગારી વિશેની માહિતી આ દિવસ નિમિત્તે આપવામાં આવતું હોય. એ જ રીતે આજે રાષ્ટ્ર હેલ્ધી ફૂડ તરફ આગળ વધતો રહેલો છે, ત્યારે હેલ્ધી ફૂડ તરીકેના ખાવાના સ્ત્રોત તરીકે પ્રેરણા આપવા માટે પણ મગફળી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય. આજે ઘણી વખત સમુદાય અને કુટુંબોની સાથે જોડવા માટે પણ રાષ્ટ્રીય મગફળી દિવસ ઉજવાતો હોય છે. મગફળીના ઉત્પાદનો અને ઉદ્યોગોમાં તેની વિશેની જાગૃતિ લાવવા માટે પણ મગફળીના આયામો દ્વારા એટલે કે મગફળીના પ્રોસેસિંગ પ્લાન્ટ દ્વારા એટલે કે મગફળીમાં બનતી રહેલી વિવિધ પ્રોડક્ટનું કેવી રીતે બનવામાં આવે છે તેવા વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવતો હોય છે. આમ જોવા જઈએ તો કે એટલે કે નેશનલ પીનટ દિવસ માટે કોઈ સ્પેસિફિક અથવા કે કોઈ સામાન્ય થીમ હોતી નથી, પરંતુ રાષ્ટ્રીય મગફળી દિવસના નિમિત્તે એ વસ્તુ હંમેશા યાદ રાખવામાં આવે છે કે મગફળીની પોષક કિંમત, આરોગ્યલક્ષી ફાયદાઓ અને વિવિધ ઉપયોગો પર રહે છે. ચાહે તે આરોગ્યપ્રદ નાસ્તા તરીકે ઉપયોગમાં હોય, રસોડામાં રસોઈ ઘરમાં ઉપયોગી હોય, કૃષિમાં કે પરિવાર સમુદાયમાં તેની ઉજવણી કરવાના હેતુરૂપે પણ આવતો હોય છે. સાહેબ, તમે બહુ સરસ વાત કરી. મિત્રો, પીપલ લવ પીનટ બહુ સરસ મજાની વાત છે, કારણ કે પોષણ એમની અંદરથી મળે છે. અને આ જે મગફળી જે છે એ આપણે ત્યાં બધી જ બાબતમાં હોય છે. એ પછી આપણે ચીકી ખાતા હોઈએ, કે પછી એમને ફરાળની અંદર ઉપયોગમાં લેતા હોઈએ, કે પછી ખારી સિંગના સ્વરૂપમાં ટાઈમપાસ માટે પણ ખાતા હોઈએ. ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક મગફળી જે છે આપણને ટચ થાય છે અને એ આપણને પોષણ પૂરું પડે છે અને આપણે એમનો ઉપયોગ કરીએ છીએ. એટલા જ માટે સાહેબે સરસ મજાના સૂત્રની વાત કરી, પીપલ લવ પીનટ. અને આમ જોઈએ તો એમને ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે. વિદેશની અંદર એને ઇન્ડિયન કાજુ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલા બધા સુંદર નામ અમથા નથી મળતા હોતા. નામ પ્રમાણે મૂળ ચૂકવવું પડે છે. એટલે કે આપણે જે મગફળી છે એમની અંદર ઘણા બધા પોષક તત્વો છે અને ખાસ કરીને એમની અંદર તેલ એટલે કે તેલીબિયા પાક પણ છે. મિત્રો, ખાસ વાત કરતા હોઈએ મગફળીની, તો મગફળી એ તેલીબિયા પાકમાં આવતું હોય અને ખાસ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારને સંભાળીને બેઠી છે, ત્યારે
સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન જે છે એ લેવામાં આવે છે ખરીફ સિઝનમાં સાથે સાથે ઉનાળુ સિઝનમાં. તો આપણે સાહેબ પાસેથી જાણશું કે સાહેબ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મગફળીનું ઉત્પાદન જે છે એ ધીમે ધીમે વધી રહ્યું છે. આ વખતે પણ જ આપણે જાણ્યું 2025-26ની સાલમાં કે ખેડૂતોએ કપાસ કરતાં પણ ઘણી બધી જમીનની અંદર મગફળીનું વાવેતર કર્યું છે. તો મગફળીનું વાવેતર કરવા માટે કયા પ્રકારની જમીન જોઈએ, કેવું વાતાવરણ જોઈએ, કેવી હવા અને કયા પ્રકારનું પાણીની જરૂરિયાત છે, કયા કયા ખાતરો આપણે એમાં ઉમેરવા પડે અને સારું ઉત્પાદન લઈ શકાય એ વિશે થોડી વાત કરો. ખેડૂત મિત્રો, મગફળીનું સારું એવું ઉત્પાદન લેવું હોય તો તેના માટે જેમ વાત કરી કે હવા, પાણી અને ખોરાક છે એ ખૂબ જ અગત્યનો પાસો ભજવે છે. જેમાં જમીનની વાત કરીએ તો મગફળીના પાકને સારી એવી જમીન એટલે કે જે જમીનમાંથી નિતાર શક્તિ સારી હોય તેવી મીન્સ કે સિદ્રાળુ, સેન્ડી લોમ એટલે કે રેતાળ અને લોમી પ્રકારની જમીન છે એ ખરેખર વધુ અનુકૂળ આવે છે. કે આ પ્રકારની જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશયુક્ત તત્વો સાથે ઓર્ગેનિક તત્વો પણ સપ્રમાણ વિશેષ પ્રમાણમાં કહેવાય ને કે હાજર હોય એવી જમીન વધારે અનુકૂળ આવે છે. એ જ રીતે જોવા જોઈએ તો કે આવી જમીનમાં પીએચ આંક છે એ જમીનનો 6 થી 7 હોવો પણ એ ખૂબ જ જરૂર છે. વાતાવરણની વાત કરી તો જનરલી મગફળી છે એનું સારું એવું ઉત્પાદન આજે 500 થી 1000 mm જેટલો વરસાદ જે જમીનમાં અથવા કે જે વિસ્તારમાં પડતો હોય એવા વિસ્તારમાં મગફળીનું સારું એવું ઉત્પાદન આવે છે. અને વાતાવરણની અસર જોઈએ તો કે 25 થી 30 સેલ્સિયસ ડિગ્રી તાપમાન છે એ મગફળીના પાક માટે ખૂબ જ અનુકૂળ છે. અને જેની સાથે સાથે કહેવાય કે 6 થી 8 કલાક છે સપ્રમાણ સૂર્યપ્રકાશ રહેતો હોય એવી જમીનમાં મગફળીનો પાક સારો એવો લઈ શકતો હોય છે. આ જ રીતે જોવા જઈએ તો કે જે મગફળીના પાક માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વો છે એ ખૂબ જ અગત્યના છે. તો એ પણ મગફળીના પાકમાં છે એ સારા એવા પ્રમાણમાં જમીનમાં હોવા જરૂરી છે. તો જ મગફળીનો પાક છે એ સારો એવો લઈ શકાતો હોય છે. મિત્રો, સાહેબે આપણને ખૂબ સરસ માહિતી આપી અને એ માહિતી પ્રમાણે જ આપણી સૌરાષ્ટ્રની જમીન જે છે એ તૈયાર છે અને એટલા માટે જ મગફળીનું હબ જે છે એ સૌરાષ્ટ્ર ગણવામાં આવે છે. સાથે સાથે સાહેબ એ પણ જણાવો કે મગફળીનો ઇતિહાસ શું છે અને ખેડૂતોએ મગફળી વાવતા હોય તો એમણે કયા પ્રકારની મગફળી જે છે એમની કૃષિ યુનિવર્સિટી ભલામણ કરે છે એમની પણ વાત કરો. ખેડૂત મિત્ર, આમ મગફળીના ઇતિહાસની વાત કરીએ તો સૌપ્રથમ મગફળીનું ઉદ્ભવ છે એ કહેવાય કે દક્ષિણ અમેરિકા તરીકે માનવામાં આવે છે. કે આજે જે બ્રાઝિલ અને પેરુનો વિસ્તાર છે તે વિસ્તારમાં આજથી 3500 વર્ષ પહેલાં એ મગફળી વાવેતર માટે જોવા મળતી હતી. અને આ જે મગફળી છે એનો ફેલાવો કહેવાય ને કે 16મી સદીમાં પોર્ટુગલ અને સ્પેનિશ લોકો દ્વારા આફ્રિકા છે, એશિયા છે અને વિવિધ યુરોપના પ્રદેશોમાં પહોંચાડવામાં આવી હતી. એક વાયકા એટલે કે 1892માં વોટે પોતાના પેલામાં ટાંકેલું છે કે એકોર્ડિંગ ટુ ડાયમોટના કહેવા અનુસાર મગફળી એ ચીન મારફતે ભારતમાં આવી હતી. ચીન અથવા કે પેસિફિક આઇસલેન્ડ દ્વારા એ મગફળી ભારતમાં પહોંચી છે, જે મગફળી ચીનમાં કહેવાય ને કે દક્ષિણ આફ્રિકાથી પહોંચાડવામાં આવી હતી. આ મગફળી આમ જોવા જઈએ તો કે ભારતમાંથી ગુજરાતમાં લાવવા આજથી લગભગ 160 વર્ષ જેવા પહેલાં કહેવાય કે સૌરાષ્ટ્રમાં એ ધોરાજીના પદ્માબાપા કાલરિયા એ મગફળીને ગુજરાતમાં સૌપ્રથમ લાવ્યા હતા. અને તેનું વાવેતર થોડા વિસ્તારમાં કરી એ પોતાના સંબંધીઓને આપી અને જે એ મગફળી છે એ ગુજરાતમાં લાવનાર પદ્માબાપા કાલરિયા એને મગફળીના પિતા તરીકે પણ આજે ઓળખવામાં આવે છે. તો એ બાપા લાવનાર પછી આજે સૌરાષ્ટ્રના મુખ્ય પાક તરીકે એ મગફળીની ગણના થતી હોય. અને જેવાને કહેવાય ને કે સૌરાષ્ટ્રના કેશ ક્રોપ એટલે કે રોકડિયા પાક તરીકે મગફળીની ગણના આજે થવા માંડી છે. જે પૈકી આજના સમયમાં વાત કરીએ તો લગભગ 21 લાખ હેક્ટર કરતાં પણ વધારે વાવેતર સૌરાષ્ટ્રના અને કચ્છના વિસ્તારમાં મગફળીનું થયેલું જોવા મળતું રહેલું છે. આજે ખેડૂત મિત્રો, નેશનલ પીનટ ડે નિમિત્તે તમને કહેતા આનંદ આવે છે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આજે રાષ્ટ્રને 38 કરતાં પણ વધુ જાતો રાષ્ટ્રના ખેડૂતોને ભેટ મળેલી છે. જે પૈકી ગુજરાતમાં કહીને તો કે GG20, GG22, GG23, GG32, GG39,
GG40, GG35 એટલે કે સોરઠ ગોલ્ડ, GG37, GG38 જેવી જાતો લોકપ્રિય બની છે. આ સાથે સાથે રાષ્ટ્રના ખેડૂતો માટે GG7, GG20, GG22, GG10, VRI1, VRI10, VRI11, KDG123, KDG128, ગિરનાર 4, ગિરનાર 5, GG39, GG40 જેવી જાતો સમગ્ર રાષ્ટ્રના ખેડૂતો માટે લોકપ્રિય બની હોય એવું આપણને જોવા મળતું રહેલું છે. મિત્રો સાહેબે આપણને ઇતિહાસની વાત કરી ત્યારે ખરા અર્થમાં મગફળી ક્યાંથી આવી અને કેવી રીતે આપણા ગુજરાતમાં લાવવામાં આવી, મિત્રો ખાસ આપણા જ નજીકમાં એટલે કે માત્ર 27 થી 30 કિલોમીટર દૂર જુનાગઢથી ધોરાજી ગામ અને પદ્મા બાપા કાલરિયા કે જેમને મગફળીના પિતા કહેવામાં આવે છે. મિત્રો ખેડૂતોએ સમાજ માટે શું નથી કર્યું. પદ્મા બાપાએ અખતરો કર્યો છે ત્યારે પણ એમને કીધું હશે કે આ વસ્તુ ખવાય કે કેમ, પણ છતાં મગફળીને જ્યારે એમને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવી એમને 160 વર્ષ થઈ ગયા છે અને 160 વર્ષમાં સૌરાષ્ટ્રના દરેક ગામની જમીનમાં આજે મગફળી વવાય છે અને એમના માટે પદ્મા બાપા કાલરિયાને આજના દિવસે આપણા અધિકારીઓ પણ યાદ કરે છે અને આપણે સૌએ પણ યાદ કરવા જોઈએ કે એમના પ્રયત્નથી આજે આપણે સમૃદ્ધ છીએ. થેન્ક્સ પદ્મા બાપા. તો આજના દિવસે આ પ્રકારે એમનો આભાર માનીને આગળ સાહેબને એક પ્રશ્ન કરીએ કે સાહેબ અત્યારના સમયની અંદર મગફળી જે છે એમનું ઉત્પાદન સૌરાષ્ટ્ર વિસ્તારમાં લેવામાં આવે જ છે, તો એમની ઉપજ જે આપણે વધારવી હોય અને હાલ હવે ટેકનોલોજીનો સમય પણ છે, તો આ ઉપજ વધારવા માટે કયા કયા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે અને બીજી કઈ કઈ અવનવી પદ્ધતિઓથી આપણે મગફળીનું ઉત્પાદન વધારી શકીએ? ખેડૂત મિત્રો, આમ જોવા જઈએ ને તો મગફળીનું ઉત્પાદન વધારવા માટે મગફળીનો વિકાસ એટલે મગફળીનું જાતને વિકસાવીને એ ખૂબ જ મહત્ત્વની છે કે જે મગફળીને જાતમાં વધુ ઉત્પાદન આપતી હોય, રોગ પ્રતિકારક અને જીવાત સામે પ્રતિકારક શક્તિ ધરાવતી હોય એવી મગફળીની જાત વિકસાવવી એ આજની એક તાતી જરૂરિયાત છે. એ જ સાથે આ આયામો માટે ઘણા ખરા માધ્યમોનો પણ ઉપયોગ થતો હોય, ઘણી ખરી ટેકનોલોજીનો પણ ઉપયોગ થતો હોય, જેમાં સ્પીડ બ્રીડિંગ જેવી ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે. મોલેક્યુલર બ્રીડિંગ અથવા કે DNA માર્કર વડે તે ચેકિંગ દ્વારા કે વધુ તેલનું પ્રમાણ, વધુ દોડવાનું પ્રમાણ, વધુ સેલિંગ એટલે દાણાનો ઉતારો જેવા પ્રકારનું લક્ષણો પસંદ કરવા માટે આવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય. ખેડૂત મિત્રો, આજે પ્રિસિઝન ફાર્મિંગનો જમાનો છે કે પ્રિસિઝન ફાર્મિંગ એટલે કે જેમાં કહેવાય કે સુનિશ્ચિત એટલે કે ચોક્કસ પ્રકારના આયામોનો ઉપયોગ કરવામાં આવતો હોય અને જે દ્વારા કહેવાય આજે ફર્ટિગેશન દ્વારા, ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલર ઇરિગેશન જેવા નવા નવા આયામો દ્વારા મગફળીનું ઉત્પાદન વધારવા માટેનો પ્રયત્નો ચાલુ રહેલો. એ જ રીતે જોવા જોઈએ કે IPDM એટલે કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ એન્ડ ડિઝીઝ મેનેજમેન્ટ કહી શકાય ને કે સંયુક્ત કીડા અને રોગ પ્રબંધન માટે જાતો વિકસાવી એ પણ એક બહુ જ મોટો આયામ રહેલો છે. આજ સાથે સાથે જોવા જઈએ તો બાયો ફોર્ટિફાઈડ જાતો એટલે કે જે બાયો ફોર્ટિફાઈડ જાતો વિકસાવવા માટે કહેવાય કે હાઈ ઓલિક પ્રકારના તત્વને અથવા કે હાઈ ઓલિક તત્વ છે જે બાયો ફોર્ટિફાઈડમાં આવે છે તેને વધારવા માટે જુદા જુદા આયામો મ્યુટેશન બ્રીડિંગ છે, નેચરલ મ્યુટેશન છે, જેનેટિક એન્જિનિયરિંગ છે જેવા આયામોનો ઉપયોગ કરી અને નવી નવી જાતો વિકસાવવામાં આવતી હોય. એ જ રીતે સાથે સાથે જોવા જોઈએ કે નવી ટેકનોલોજીમાં નયા આયામો એટલે કે નવી પદ્ધતિ, ખેતી પદ્ધતિ માટેના મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવા માટે એટલે કે આધુનિક સાધનો દ્વારા ચોક્કસ અંતરે મગફળીના દાણાનું વાવેતર કરવા માટે પણ બહુ જ અગત્યનો પાસું ભરાવે છે, જે જુદા જુદા આયામો થકી આ મગફળીનું ઉત્પાદન વધારવામાં આપણે સફળ થયા છીએ. મિત્રો સાહેબે આપણને ખૂબ સરસ માહિતી આપી. સાહેબ તમે એ પણ જણાવો કે અત્યારે જ્યારે મગફળી નહોતી અથવા તો એ સમયે આપણે ખરીફ પાકમાં કપાસ રોકડિયા પાક તરીકે નહોતા લેતા, એ સમય દરમિયાન આપણા વિસ્તારમાં બધી જગ્યાએ જે કહેવાય કે ઘઉં, બાજરી, જુવાર જે મિલેટ્સ બધા જે છે એનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થતું હતું. પરંતુ જ્યારથી મગફળી જે છે આવી
અને આપણે વાત કરીએ એ પ્રમાણે 160 વર્ષથી આપણે વાવેતર થયું છે અને હાલ ઉત્તરોત્તર જે છે એમાં વધારો થયો. અને તમે ટેકનોલોજીની પણ સાથે વાત કરી અને ખૂબ આપણે સંશોધનો પણ થયા છે. તો ખાસ કરીને એમની મગફળી વાવેતરથી સામાજિક કયા પ્રકારની અસરો થઈ છે અને આર્થિક, કારણ કે સામાજિક અસરની સાથે સાથે આર્થિક અસરો પણ કેવા પ્રકારની થઈ છે એના વિશે થોડી વાત કરો. ખેડૂત મિત્રો, આમ સામાજિક અસરની વાત જોઈએ ને તો મગફળી થકી મોટાભાગના રાષ્ટ્રમાં અથવા કે આપણા રાષ્ટ્રમાં જોઈએ ને પોષણ અને ખોરાકની સુરક્ષા મળે છે. કે મગફળીમાં આપણને ખબર છે કે 50% જેટલું તેલ રહેલું છે, એથી અડધું કહેવાય ને કે સારા એવા પ્રમાણમાં પ્રોટીન તત્વ રહેલું છે અને જે ફેટ એટલે કે હેલ્ધી ફેટ પણ રહેલું છે. તેમાં વિવિધ પ્રકારના વિટામિનો પણ આવી ગયેલા છે. એટલે કે ઘરના પોષણની જવાબદારી છે એ મગફળી દ્વારા થઈ શકે છે. એ જ રીતે જોવા જઈએ તો કે સાંસ્કૃતિક મહત્ત્વ પણ મગફળીનું એટલું છે. આપણને ખબર છે કે વિવિધ ઉત્સવોમાં મગફળીમાંથી બનાવવામાં આવતી વિવિધ પ્રોડક્ટો છે, એટલે કે એના વિવિધ ચીક્કી છે અથવા કે એને મગફળીને લાડુ છે, મગફળીના બિસ્કિટ છે, જેવા વગેરે પ્રોડક્ટનો એ ઉપયોગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતો રહેલો છે. એ જ રીતે જોઈએ તો સશક્તિકરણમાં પણ મગફળીનો સામાજિક ક્ષેત્રે સારો એવો રોલ છે. એમ કે ખેડૂતોને ખાતે કામ કરવા માટે મહિલા શક્તિની જરૂર છે, એટલે કે વુમન પાવરની જરૂર છે. તો આ વુમન પાવર પણ મગફળીનો ખેતી કરતા ખેડૂત સાથે રહી અને ખેડૂતોને સહાય કરે છે. આ જોઈએ આપણે સામાજિક મગફળીની સામાજિક ક્ષેત્રની અસર જોઈએ તો એ રીતે જોવા જઈએ તો મગફળીને આર્થિક ક્ષેત્રે પણ ખૂબ જ મોટું યોગદાન રહેલું છે. ખેડૂત માટે મોટામાં મોટો કહેવાય ને કે ઇન્કમનો એટલે કે આવકનો સ્ત્રોત છે આજે મગફળી બની છે. આજે મગફળીને કેશ ક્રોપ તરીકેની ગણના થઈ છે, જે ખેડૂતોની સીધી આવક પૂરી પાડે છે. આજે ઘણા ખરા ખેડૂત મિત્રો મગફળીના તેલ બનાવી એટલે કે કાચી ઘાણી દ્વારા તેલનું ઉત્પાદન કરી અને ડાયરેક્ટ હુંડી પણ કમાતા રહેલા છે. એ જ રીતે ઘણા ખરા ઉદ્યોગ સાહસિક ખેડૂતો હોય એ મગફળીની પ્રોડક્ટ બનાવીને એક્સપોર્ટ કરતા રહેલા છે અથવા કે રાષ્ટ્રમાં વેચતા રહેલા છે. એ જ રીતે મગફળીના કહેવાય કે જુદા જુદા આયામો દ્વારા એમાં આવક સ્તરતી હોય. ઘણા ખરા ખેડૂત મિત્રો હોય અથવા કે ઉદ્યોગ સાહસિક વેપારી ભાઈઓ છે એ મગફળીને એક્સપોર્ટ કરીને એ વિદેશી હુંડિયામણ પણ કમાવતા હોય. આજે મગફળી દ્વારા આજે આપણને ખબર છે કે સૌરાષ્ટ્રના ખેડૂતને એક રોજગારીની મોટામાં મોટી તક મળે છે. આર્થિક ક્ષેત્રમાં જોવા જઈએ તો કે વિદેશી હુંડિયામણ કમાવા માટે નિકાસ કરી સારું એવું હુંડિયામણ મળે છે. એ જ રીતે જોવા જઈએ તો કે મોટાભાગના ખેતીને લગતા ઉદ્યોગોમાં કાચા માલ તરીકે પણ મગફળી ઉપયોગ થતો રહેલો છે. અને મગફળીની બાય પ્રોડક્ટ એ કહેવાય ને કે આપણા એનિમલ ફીડ તરીકે એટલે કે આપણા પશુઓના ચારા તરીકે પણ સારું એવું આર્થિક વળતર આપે છે. જે આપણને ખબર છે કે ચારા દ્વારા પણ ખેડૂતોને પોતાના કહેવાય ને કે બિયારણનો ખર્ચ છે એ એમાંથી નીકાળી શકતા હોય છે. એટલે કે આર્થિક ક્ષેત્રે પણ મગફળીનો ખૂબ એવો મોટો એવો રોલ રહેલો છે. બહુ સરસ વાત કરી છે. ખાસ તો વાત કરી કે એમની અંદર ફેટ છે, પ્રોટીન છે, એમની અંદર વિટામિન્સ છે અને સાથે સાથે કેશ ક્રોપ એટલે કે એ મગફળીની સામે સીધા રૂપિયા જ છે એમ. અને સાહેબે સાથે સાથે મૂલ્યવર્ધનની પણ વાત કરી. સાંસ્કૃતિક બાબતની જ્યારે વાત થતી હોય ત્યારે આપણે જોઈએ છીએ કે એમની અંદરથી અલગ અલગ અવનવી વાનગીઓ પણ બને છે કે નાના બાળકોના આપણે જે કહેવાય કે એમના નાસ્તા માટેની પણ વસ્તુઓ બનતી હોય કે મોટા વ્યક્તિના ઉપવાસ એના એકટાણા માટેની પણ વાત થતી હોય અથવા તો પ્રસંગોની અંદર ક્યાંક ને ક્યાંક ધાર્મિક બાબતોની અંદર પણ આ મગફળીનો ઉપયોગ થાય છે. અને જેમને હિસાબે મગફળી જે છે એ આપણા સામાજિક જીવનમાં અને આપણી આર્થિક ઉન્નતિમાં બંને જગ્યાએ વણાયેલી છે. અને એટલા માટે ખેડૂતો જે છે એ આજે સમૃદ્ધ થઈ રહ્યા છે. અને સાથે સાથે સાહેબે મૂલ્યવર્ધનની પણ વાત કરી. તો સાહેબ આપણે મૂલ્યવર્ધનની વાતમાં પણ તમે જે જણાવ્યું કે અત્યારે ખેડૂતો જે છે અવનવી વેરાયટીઝ બનાવે છે એમાંથી અને મૂલ્ય વૃદ્ધિ કરીને કમાય છે. આ ઉપરાંત ખેડૂતો જે છે એ પોતે તેલ જે છે નાના ઘાણા જે છે એમની અંદરથી તેલનું પણ ઉત્પાદન કરીને પોતાના વિસ્તારમાં વેચે છે. એટલે માત્ર મગફળી જ નહીં પણ તેલનું ઉત્પાદન થતાં પણ એમની આવકમાં જે છે એ વધારો થાય છે. આ સિવાય સાહેબ મગફળીના મૂલ્ય વૃદ્ધિ માટે કઈ કઈ વસ્તુઓ ઉપયોગમાં લઈને સમૃદ્ધિ તરફ જઈ શકાય? એટલે કે મૂલ્યવર્ધી
એને કહી શકાય કે જેના થકી ઉચ્ચ આર્થિક વળતર મળતું હોય એવા આયામોમાં એનું રૂપાંતર કરવું એમ. મૂલ્યવર્ધન દ્વારા આપણને ખબર છે કે જ્યારે આપણે સામાન્ય મગફળી વેચીએ તો એનું પૂરતું પ્રમાણમાં ભાવ ન મળે, પરંતુ આ જ મગફળીને તેના દાણાને સિંગમાં રૂપાંતરિત કરીને રૂપ આપવામાં આવે તો સારું એવું વળતર ખેડૂતને મળતું હોય. એ જ રીતે જોવા જઈએ તો કે માર્કેટિંગમાં મગફળીને વેચીએ એના કરતાં મગફળીનું તેલ બનાવીને વેચવામાં આવે તો ખેડૂતોને સારું એવું હુંડિયામણ અથવા કે સારા એવા પ્રમાણમાં વળતર એવું મળતું હોય. એ જ રીતે આપણને ખબર પડે કે માર્કેટમાં સિંગ ભજીયા છે, બટર મિલ્ક છે. આજે તો અમેરિકાના લગભગ કહેવાય કે 90% ઉપરના લોકો છે એ લોકો હે બટર મિલ્ક એટલે કે પીનટ બટર મિલ્કનો ઉપયોગ કરતા રહેલા છે. તો આવી પ્રોડક્ટોમાં રૂપાંતર કરીને જો ખેડૂતો હે અથવા કે ઉદ્યોગ સાહસિકો હે રૂપાંતર કરીને આપે ને તો વેલ્યુ એડિશનમાં ખૂબ એવો ખેડૂતોને વળતર મળતું રહે. એ જ રીતે કહેવા જોઈએ તો કે મગફળીની વિવિધ પ્રોડક્ટો પણ બનતી રહેલી છે, જે મગફળીનો લોટ છે, મગફળીની ચીક્કી છે અથવા કે મગફળીની મીઠાઈ પણ બનતી રહેલી છે. તો આવી મીઠાઈ બનીને જો વેચવામાં આવે તો એના માટે ખેડૂતોને સારું એવું મળતું હોય. અને આ બધી પ્રોડક્ટ બનાવવા માટે ખેડૂત મિત્રોએ સારા એવું પેકેજિંગ અને બ્રાન્ડિંગ કરીને વેચવામાં આવે ને તો મગફળીના વેલ્યુ એડિશનથી સારું એવું ઉત્પાદન મેળવેલા ખેડૂતોને સારું એવો રૂપિયામાં કહેવાય ને કે પૈસામાં ફાયદો થાય એવું આપણે જોઈ શકીએ છીએ. વેલ્યુ એડિશનથી ખેડૂત મિત્રોને કહેવાય ને કે આર્થિક આવક તો એક વધારે જ થાય, પરંતુ સાથે સાથે એ બજારમાં એ રોજગારીની પણ એક તક નિર્માણ થતી હોય. અને એના થકી કહેવાય ને કે ભારત સરકારના નાના નાના ઉદ્યોગ વિકાસ માટે પણ એક સારો એવો આયામ મળી રહેતો હોય છે. મિત્રો, સાહેબે ખૂબ સરસ મજાની વાત કરી અને અલગ અલગ જાતોની પણ વાત કરી. ખાસ કરીને જ્યારે એમને આપણે પૂછવામાં આવ્યું કે પોષણ માટેની વાત, તો સાહેબે બહુ સરસ વાત કરી કે બાયો ફોર્ટિફાઈડ જાતો. તો મિત્રો, આ વાત તમારે ખાસ જાણવાની જરૂર છે, કારણ કે ઉત્તમ કક્ષાનું જે એમાં કહેવાય કે ઓલિક એસિડ, અને ઓલિક એસિડ જે છે એ સ્વાસ્થ્ય સંબંધિત ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. અને એટલા માટે એની જે જાતોના નામ પણ સાહેબે આપ્યા છે કે જીજે 39, જીજે 40, ગિરનાર 4 અને ગિરનાર 4 અને ગિરનાર 5. તો આ બધી જાતો જે છે ક્યાંથી મળે, કેવી રીતે મળે? જો તમે આ જાતો જે છે એ વાવવા માટે ઉત્સુક હો તો કૃષિ યુનિવર્સિટીનો આપ જે છે એ મુલાકાત પણ લઈ શકો છો, માહિતી પણ મેળવી શકો છો. અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિ આપણે વાવેતર તો કરીએ જ છીએ, પરંતુ એવું સ્માર્ટ વાવેતર કરીએ કે જેમને હિસાબે આપણી આવક જે છે એ વધે અને સમાજની અંદર એમની અસર પણ પાકની સારી એવી થાય. સાથે સાથે આજનો દિવસ એટલે કે નેશનલ પીનટ ડે, રાષ્ટ્રીય મગફળી દિવસ, કે જેમણે આપણને, આપણા સૌરાષ્ટ્ર વિસ્તારને, આપણા ગુજરાતને અને નેશનલ લેવલે આપણા ભારતને બીજા રાષ્ટ્રોની સામે હુંડિયામણ કમાવા માટે આપણને આગળ વધાર્યા છે, આપણું નામ કર્યું છે. એવી આ મગફળીના દિવસની ઉજવણી આપણે જ્યારે કરી રહ્યા છીએ, એમના દિવસની વાત કરી રહ્યા છીએ. તમે પણ આ વાતની અંદર તમે પણ આ વાત જે છે એ જાણીને તમે ખૂબ ખુશ થયા છો. સાહેબ, ખાસ આજના દિવસે ખેડૂત મિત્રોને આપ શું સંદેશો આપવા માંગો છો, ટૂંકમાં એ પણ જણાવો. આજનો આ નેશનલ પીનટ ડે એટલે કે રાષ્ટ્રીય મગફળ દિવસ નિમિત્તે જો એક વસ્તુ ઉપર વિચાર કરવામાં આવે કે પ્રત્યેક રાષ્ટ્રનો વ્યક્તિ મગફળીને માત્ર ને માત્ર પાક તરીકે ન જોતા તેને પોતાના આહારમાં સામેલ કરે તો સ્વાસ્થ્ય, આરોગ્ય, શક્તિશાળી પોષણ અને સમૃદ્ધ જીવનનો પર્યાય બની અને રાષ્ટ્રને પણ સમૃદ્ધ બનાવશે એવું મારું માનવું છે. બહુ સરસ વાત કરી સાહેબ તમે. ખાસ કરીને જ્યારે મગફળીની વાત થાય, સૌરાષ્ટ્ર વિસ્તારની વાત થાય, આપણી પાસે યોગ્ય વાતાવરણ છે, પૂરતો વરસાદ છે, સારી એવી જમીન કાંપવાળી પણ છે, બધી જ વસ્તુઓ યોગ્ય છે અને ખેડૂતો જે છે એ પણ હોશિયાર છે. અને આજે તો કૃષિ ક્ષેત્રે સુંદર મજાનું શિક્ષણ પણ અત્યારે ખેડૂતો લઈ રહ્યા છે. અને ખાસ વિવિધ તાલીમો કે જે ભણ્યા નથી એમના માટે તાલીમો પણ કૃષિ યુનિવર્સિટી આપી રહી છે. તો દર્શક મિત્રો, આજનો દિવસ એટલે કે નેશનલ પીનટ ડે, રાષ્ટ્રીય મગફળી દિવસ, અને એ વિશે અમે આજે તમને વાતો કરી. અમારી વાતો જે છે તમને ગમી હશે, એમાંથી ઘણું બધું માર્ગદર્શન પણ મળ્યું હશે.
જો આપ મગફળીના ઉત્પાદક છો, આપ મગફળીનું વાવેતર કરો છો, તો આજના દિવસે અમારું તમને વંદન છે. તમે આ જ રીતે આગળ વધતા રહો. તમે સારી જાતો પસંદ કરી અને ખૂબ જ ઉત્પાદન મેળવો, મૂલ્યવર્ધન કરો, સમૃદ્ધ બનો અને આપણા રાષ્ટ્રને સમૃદ્ધિ તરફ આગળ લઈ જાઓ. તો સાહેબ, તમે અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને ખૂબ સુંદર મજાની માહિતી જે છે એ આજના દિવસે શા માટે ઉજવવામાં આવે છે, કેટલું મહત્ત્વ છે મગફળીનું, આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે અને કઈ રીતે મગફળી જે છે આપણને સમૃદ્ધિ તરફ લઈ જશે, એની ખૂબ સરસ વાત કરી. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર.